નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દાહોદમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। માતા પુત્ર જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર કપચી પડી હતી અને બાઇક લપસી જતા તેઓ નીચે પટકાયા અને પાછળ આવી રહેલા એસટી બસે તેની પર પડી વળતા તેનું મોત થયું છે। પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે અને એસટી બસ ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે। વધુ વાત કરીએ તો દાહોદમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। એસટી બસ બાઇક પર પડી વળતા અકસ્માત થયો હતો અને બસ નીચે આવી જતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે। પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું એ છે કે રોડ પર કપચી હતી અને તેને કારણે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે। વધુ વાત કરવામાં આવે તો મૃતક દાહોદથી ત્યારે લીંબડખેડા ત્યારે જઈ રહ્યા હતા। જો કે મિત્રો તે દરમિયાન આ ઘટના બની હતી। દાહોદની બાઇક ત્યારે પર જઈ રહ્યા હતા ત્યારે લીંબડખેડા અને હાઈવે પર સર્જાયો હતો। ત્યારે ઘટનામાં 40 વર્ષીય શકુંતલાબેન ગોહિલ અને 19 વર્ષીય ત્યારે મિત્રો આદિત્ય ગોહિલનું મોત થયું છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રસ્તા પર પલટી ખાધેલા ડમ્પરમાં પડેલી ત્યારે કપચી બાઇક લપસી જતા પાછળથી આવતી બસ સાથે અકસ્માત થયો હતો। પાછળની આવતી દાહોદ વલસાડ એસટી બસ બાઇક ચડી જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે એસટી બસ નીચે આવી જતા બંનેનું મોત થયું। મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।